students, hope you all are doing well. See, previously આપણે તમારું economics for business decisions એમાં ડિસ્કસ કરતા હતા about the basic usage or usefulness of cost plus pricing method. Fine. જેમાં તમે ઘણા બધા બેઝિક યુસેજ જે છે એનો સ્ટડી કરેલા છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ એનો યુઝ થાય છે, એવી જગ્યાએ કે જ્યાં પ્રાઇસ ડિસિઝન જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય, જેમાં તમારી ફિક્સ કોસ્ટ કવર થઈ જતી હોય, બરાબર, જેમાં તમે જે છે એને પ્રેક્ટિકલ વેની અંદર અડોપ્ટ કરી શકતા હોય. ફાઇન. સો એવા વેઝ જે છે એ આપણે ભણી લીધા. હવે તમને કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ આપેલું છે અને એના થોડાક સ્પેશિયલ યુઝિસ આપેલા છે. ફર્સ્ટ તમને કીધું છે પબ્લિક યુટિલિટી પ્રાઇસિંગ. તમે ઘણી બધી એવી વસ્તુઓ જે તમારી આસપાસ છે એ જુઓ છો જે પબ્લિક યુટિલિટીનો ભાગ છે. પબ્લિક યુટિલિટી એટલે લોકો પોતાની જે છે એ રોજબરોજની એક્ટિવિટીની અંદર જેટલી વસ્તુનો યુઝ કરે છે, બરાબર, એ તમામ વસ્તુ પબ્લિક યુટિલિટીમાં આવે છે. પછી એ તમારું કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ યુઝ કરવાની માટે કે તમારા ઘરમાં ટૂથપેસ્ટ યુઝ કરવાની માટે. ફાઇન. સો પબ્લિક યુટિલિટી જે છે એનું પ્રાઇસિંગ કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ મેથડથી કરવામાં આવે છે. શું કામ? કારણ કે આજે તમે તેલ લ્યો છો, હેર શેમ્પુ લ્યો છો, કોઈ પણ હેર કેરની આઇટમ લ્યો છો, કોઈ પણ સ્કિન કેરની આઇટમ લ્યો છો, તો એ તમામ આઇટમ જે છે એ બહુ બેઝિક એવા વેની અંદર કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ થી જ જવાનું છે. કારણ કે એ વસ્તુ જેટલામાં બને છે એટલામાં લોકો જે છે એ પોતાના નફો લગાવીને વેચે છે, બરાબર. એક વસ્તુ તમે એ પણ સમજી લો કે નફો માત્ર ને માત્ર મેન્યુફેક્ચરનો નથી હોતો. તમે જે એમઆરપી જુઓ છો, મેક્સિમમ રિટેલ પ્રાઇસ જુઓ છો, એની અંદર એ નફો હોલસેલરનો પણ હોય છે અને રિટેલરનો પણ હોય છે, અને એના થ્રુ એ લોકો પબ્લિક યુટિલિટી પ્રાઇસિંગ જે છે એના પર ફોકસ કરે છે. ફાઇન. સો યસ, ઇટ ઇઝ રિયલી એસેન્શિયલ ઓર નેસેસરી પાર્ટ કે આ તમામ વસ્તુ કે જે રોજબરોજની લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ એ આપણને પ્રોફિટેબલ વેમાં થવી જોઈએ. ફાઇન. એટલે લોકો કોસ્ટ પ્લસ પ્રાઇસિંગથી જાય છે. સેકન્ડ તમને કહે છે પ્રોડક્ટ ટેલરિંગ. ટેલરિંગ એટલે કે બેઝિકલી તમે પ્રોડક્ટ જે છે એ દરેક અલગ અલગ ક્લાસના લોકો માટે જે છે એ બનાવો છો, બરાબર. કે ભાઈ પુઅર લોકો છે તો એને કેવી રીતે જે છે એ સેલ આઉટ કરશું, બરાબર. મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ લોકો છે, અપર મિડલ ક્લાસ લોકો છે, રિચ લોકો છે, રિચેસ્ટ પીપલ છે, રિચર પીપલ છે, તો એને તમે કેવી રીતે સેલ કરશો. દરેક સિંગલ પ્રોડક્ટ જે છે એના માટે અલગ અલગ ક્લાસના યુસેજ માટે પ્રોડક્ટ બનેલી જ છે. That we all know. Fine. So એ પર્સપેક્ટિવથી જો તમારે પ્રોડક્ટ ટેલરિંગ કરવું છે તો જેના માટે જેટલી કોસ્ટ એ પ્રમાણેનું પ્રાઇસિંગ, બરાબર. સો એ પર્સપેક્ટિવ જે છે એ આની અંદર તમને આપેલો છે. થર્ડ તમને કીધું છે સ્પેસિફિકેશન ફોર સ્પેશિયલ બાય, બરાબર. સ્પેસિફિકેશન આપેલું છે સ્પેશિયલ બાયર્સ લોકો માટે. આજે તમે કોઈ એક ટાઈપના બાયર જે છે ટાર્ગેટ કરવા માંગો છો, તમારો ટાર્ગેટ છે કે ચલો જે લોકો લક્ઝરી પરચેસ કરે છે આપણી પાસેથી એ જ લોકોને ટાર્ગેટ કરવા છે, બરાબર. હવે લક્ઝરી તમે લો છો તો એર કન્ડિશનર જે છે એ લક્ઝરી લોકો માટે, લક્ઝરી બાય કરવાવાળા લોકો માટે બનાવેલું છે. હા, એ વસ્તુ અલગ છે કે એમાં હાયર મિડલ ક્લાસના લોકો બાય કરી જાય છે, રીચ બાય કરી જાય છે, રિચર બાય કરી જાય છે, રિચેસ્ટ બાય કરી જાય છે, એ અલગ વસ્તુ છે, બરાબર. પણ તમે દરેક સ્પેશિયલ બાયરને જે છે એના માટે સ્પેસિફિકેશન આપો છો અને એ પ્રમાણે જે છે તમે જે છે એ તમારી કોસ્ટ ડિસાઇડ થતી હશે ને એ પ્રમાણે તમારી પ્રાઇસિંગ ડિસાઇડ થઈ છે. આ છે ને કસ્ટમાઇઝેશન ટાઈપનું છે. દરેક કસ્ટમર અલગ અલગ રિક્વાયરમેન્ટ સાથે આવે છે અને એ રિક્વાયરમેન્ટના પોતે પૈસા આપે છે, બરાબર. તમે ઘણી બધી વખત એવું સાંભળ્યું હશે કે આ ડિઝાઇનના કપડાં જે છે એની વેલ્યુ આપી છે કે એની કિંમત આટલી છે. કેમ? કારણ કે સ્પેસિફિકેશન સાથે બનેલું છે અને જે વસ્તુ સ્પેસિફિકેશન સાથે બનેલી છે એમાં તમારે આ જ લોકોની રિક્વાયરમેન્ટ રહેશે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ તમને એ પણ આપેલો છે કે તમે સ્પેસિફિકેશન સાથે વધારેમાં વધારે જાઓ, એના ઉપર મેક્સિમમ જે છે એ ફોકસ કરો. ફાઇન. આગળ તમને
તમને આપેલું છે મોનોક્સોની બાઇંગ. A situation where there is a single buyer and multiple sellers. No doubt આ એક ઇમેજનરી સિચ્યુએશન છે. આ ટાઈપનું માર્કેટ જે છે તમને જોવા મળતું નથી અને મોનોક્સોની બાઇંગ બરાબર. પણ યસ, એવી જો મોનોક્સોની બાઇંગ જેવી વસ્તુ હોય, કોઈ એક જ કસ્ટમર એવું આવે છે કે જે તમારી પાસેથી કોઈ એવી વસ્તુ લઈ જાય છે કે નોર્મલી લોકો પરચેસ કરતા નથી, જે તમે નોર્મલી બનાવતા પણ નથી, પણ એના કહેવા પ્રમાણે તમે બનાવી જાઓ છો અને બલ્કમાં જે છે પરચેસ કરી જાય છે, બરાબર. તો એના માટે તમે કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ મેથડથી જઈ શકો છો. ફાઇન. આગળ તમને કીધું છે કે ઇન્ડિયાની અંદર પણ આ વસ્તુ જે છે એનો વાઇડલી યુઝ થાય છે. ક્યાં? તો કે ફર્સ્ટ તમને કહે છે કે મેન્યુફેક્ચરર્સ ટુ પાસ ઓન ધી ઇન્ક્રીઝ ઇન ધી કોસ્ટ ટુ ધી કન્ઝ્યુમર્સ. બરાબર. મેન્યુફેક્ચરર્સ લોકો પોતે જેટલો પણ કોસ્ટનો ઇન્ક્રીઝ થાય છે એ કસ્ટમર પર પાસ ઓન કરી દે છે, એટલે કે પ્રાઇસ જ એવી મૂકે છે કે જેની કોસ્ટ જે છે એ કસ્ટમર ઉપર પાસ ઓન થવી જોઈએ. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ થી ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સ લોકો છે. ક્યારે તમે આવું કરી શકો? તો કે જ્યારે તમે એક ચેઇન થ્રુ જાઓ છો, એક સપ્લાય ચેઇનથી તમે જવાના છો, બરાબર. એક એવી સપ્લાય ચેઇન કે જેની અંદર લોકો જે છે એમાં હોલસેલર્સ, રિટેલર્સ, કોઈ હોમસેલર્સ, બરાબર, કોઈ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર્સ, એ લોકોનું ઇમ્પોર્ટન્સ જે છે એ સૌથી વધારે રહેતું હોય છે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે કોસ્ટ પ્લસ રીઝનેબલ માર્જિન ઓફ પ્રોફિટ આર ટેકન ઇનટુ કન્સિડરેશન ફોર ધ પર્પઝ ઓફ પ્રાઇસ ફિક્સેશન. અહીંના બિઝનેસ જે છે એ પોતાની કોસ્ટ પ્લસ પ્રોફિટ માર્જિનથી જાય છે. જેટલું કોસ્ટ પ્લસ પ્રોફિટ માર્જિન વધારે હશે એટલું જ તમે પ્રાઇસ ફિક્સેશન જે છે એના ઉપર વધારે ફોકસ કરી શકશો. કારણ કે તમને ખબર છે કે આટલી ભાવ નક્કી કરવાથી તમને તમારો પ્રોફિટ જે છે એ કવર થઈ જશે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ આપેલું છે. આગળ તમને એના એડવાન્ટેજીસ જે છે એ મેન્શન કરેલા છે કે ફૂલ કોસ્ટ પ્રાઇસિંગ કે કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ જે છે તેના એડવાન્ટેજીસ શું છે, એ કેવી રીતે બેનિફિશિયલ છે દરેક લોકો માટે. રાઈટ. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. બરાબર. જોઈ લઈએ શું વસ્તુ જે છે એને એ લોકો જુએ છે. ફર્સ્ટ તમને કીધું છે સિમ્પલ એન્ડ કોમ્પ્રિહેન્સિવ. બરાબર. એવી મેથડ છે કે જે ઇઝી ટુ યુઝ છે, જેને તમે બહુ આસાનીથી જે છે એ તમારી કંપનીના પ્રેક્ટિકલ ડિસિઝન્સ જે છે એની અંદર કેરી કરી જઈ શકો છો, બેઝિકલી એની અંદર લઈ જઈ શકો છો. બરાબર. કારણ કે આમાં તમારે ખાલી અને ખાલી એ જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે જેમાં તમારે ઓલરેડી ડેટા કલેક્ટેડ છે, ટોટલ કોસ્ટ કેટલી લાગે છે, વેરિયેબલ કોસ્ટ કેટલી લાગે છે, એટલું જે છે તમારું ફોકસ રહેશે અધર એક્ટિવિટીઝ ઉપર, એના ઉપરથી તમે પ્રાઇસ નક્કી કરી લો છો. તો બેઝિકલી તમારે બહુ ઝાઝો ડેટા કલેક્ટ કે પછી બહુ ઝાઝો જે છે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. ફાઇન. સેકન્ડ તમને કીધું છે મોર એપ્લિકેબલ ટુ ઓલ ફોર્મ્સ. ઓલમોસ્ટ દરેક ફોર્મ માટે આ કામની વસ્તુ છે. કેમ? કારણ કે તમારે જે છે એ કોઈ એવા એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ કરવા આવડતા નથી અને દરેક ફોર્મ કોસ્ટ પ્લસ પ્રાઇસિંગથી તો જતી જ હોય છે કે જ્યાં એની વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ અપ એન્ડ ડાઉન થઈ જાય. બરાબર. દરેક ફોર્મનો એવો તો ગોલ હોય જ છે કે એટલીસ્ટ કોસ્ટ કવર થવી જોઈએ. એન્ડ વેન કોસ્ટ કવર ઇઝ પોસિબલ તો આ દરેક ફોર્મને લાગુ પડે. આગળ તમને કીધું છે કે કોસ્ટ ઓફ પ્રોડક્ટ ડઝ નોટ ચેન્જ ઇન શોર્ટ પીરિયડ, સો ઇટ સમવોટ બીકમ્સ ઇઝી ટુ સેટલ ધી પ્રાઇસ. બરાબર. એક વસ્તુ છે કે ફિક્સ કોસ્ટ છે અથવા વેરિયેબલ કોસ્ટનો બહુ હ્યુજ વેની અંદર જે છે એ શોર્ટ ટર્મમાં ચેન્જ થતી નથી. ક્યાં ચેન્જ થાય? તો કે લોંગ ટર્મમાં, જ્યાં તમારે તમારા બધા રિસોર્સિસ જે છે એને બદલવા પડે, એને પ્રોબેબલી રિપ્લેસ કરવા પડે છે, એના ઉપર પ્રોબેબલી એફર્ટ્સ કરવા પડે છે. બરાબર. અને ફિક્સ કોસ્ટ પણ તમારી વેરિયેબલ બની જાય છે, સાથે સાથે વેરિયેબલ પણ તમને પ્રોબેબલી ડ્યુ ટુ ઇન્ફ્લેશનરી આસ્પેક્ટ તમને વધારે લાગે છે. જ્યારે શોર્ટ રનમાં ઇન્ફ્લેશન કે એવી કોઈ વસ્તુ જે છે એની ઇફેક્ટ આવતી નથી. બરાબર. એ તમારા માટે ઇઝી થઈ જાય છે.
પ્રાઇસ રેન્જ જે છે એને સેટલ ડાઉન કરો. ફાઇન. આગળ તમે કીધું છે કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ કેન એસ્ટાબ્લિશ અ જસ્ટિફિકેશન ઇન ચેન્જ ઇન પ્રાઇસ. બરાબર. ભાવમાં શું બદલાવ આવેલો છે, શું કામ બદલાવ આવેલો છે, કેટલા જે છે એ કોસ્ટના, કેટલા જે છે એ પ્રોડક્શનના ઇન્ક્રીઝ ચેન્જ આવે છે, એ વસ્તુ તમે કોસ્ટ પ્લસ પ્રાઇસિંગથી બહુ ઇઝીલી મેન્શન કરી શકો. હવે આપણે યુનિટ બનાવ્યું એટલે કે આટલું પ્રોડક્શન થયેલું છે એટલે. ફાઇન. સો એ એક વસ્તુ જે છે આની અંદર તમને આપેલી છે. આગળ તમને કીધું છે કે વેન અ ફર્મ પ્રોડ્યુસીસ મલ્ટિપલ પ્રોડક્ટ્સ this method becomes useful and easy. બરાબર. આ મેથડ જે છે એ મલ્ટિપલ પ્રોડક્ટ બનાવતી કંપની માટે સૌથી બેસ્ટ છે, કારણ કે તમે એક સાથે ઘણી બધી પ્રોડક્ટ સાથે ડીલ કરો છો. યસ, એ મલ્ટિપલ પ્રોડક્ટ્સ જે છે એના માટે તમારે સેપરેટ પ્રાઇસ મેન્શન કરવું પડે. તો દરેક પ્રોડક્ટ જેવી તમે બનાવો છો, જે પ્રમાણે તમને કોસ્ટ લાગે છે એ પ્રમાણે તમે માર્કેટની અંદર ડિસાઇડ કરીને મૂકી શકો છો. જોવાની વસ્તુ એ છે કે આમાં તમારે કોઈ રિસર્ચ કરવા પડતા નથી, અને બેઝિક એવા એફર્ટની સાથે જે છે એ તમે માર્કેટમાં તમારી પ્રોડક્ટને બીજાની સામે પુટ ઓન કરી શકો છો. ફાઇન. આગળ તમને કીધું છે કે ડિમાન્ડ ફેક્ટર ઇઝ અનસર્ટેન સો ઇટ બીકમ્સ યુઝફુલ. ડિમાન્ડ વસ્તુ જે છે એ ટોટલી અનસર્ટેન છે. બરાબર. તમે નો ડાઉટ તમે ફોરકાસ્ટિંગથી ડિમાન્ડ જે છે એને ફોરકાસ્ટ તો કરી જ શકો છો, જોઈ શકો, ફ્યુચર એન્ટિસિપેશન પર પણ ફોકસ કરી શકો કે કયા વેથી ડિમાન્ડ ચેન્જ થશે, પણ એ અનસર્ટેન છે. ઘણી બધી વખત આપણને આઈડિયા ના હોય પણ ઇન્કમની ઇફેક્ટ આવતી હોય ડિમાન્ડ પર, ઘણી બધી વખત એડવર્ટાઇઝિંગની આવતી હોય, ઘણી બધી વખત જે છે એ માર્કેટ રીચનેસની ઇફેક્ટ આવતી હોય. તો ક્યારેક ક્યારેક પ્રાઇસની ઇફેક્ટ આવે છે, ક્યારેક ક્યારેક ક્વોન્ટિટીની આવે છે, ક્વોલિટીની આવે છે, પેકેજિંગની આવે છે. બરાબર. તો એ એક પર્સપેક્ટિવથી ડિમાન્ડ ફેક્ટર જે છે એ અનસર્ટેન છે. તો જ્યાં તમે ડિમાન્ડ ડિસાઇડ નથી કરી શકતા ત્યાં આ વસ્તુથી જઈ શકો. ગમે એ વસ્તુ હોય, આપણે તો આ જ નફાથી અને આ જ કિંમતથી જવાનું છે. બરાબર. આગળ તમને કીધું છે વેર પ્રાઇસ લીડરશિપ એક્ઝિસ્ટ. એ જગ્યાએ કે જ્યાં પ્રાઇસ લીડરશિપનું કામ હોય ત્યાં તમે કોસ્ટ પ્લસ પ્રાઇસિંગથી જાઓ ને એટલે પ્રાઇસ લીડર જે છે એ બીજા બધાને પોતાની સાથે લઈ જાય છે. બરાબર. ઉપર તમને આપેલું છે ડિક્રીઝ ધી કોસ્ટ ઓફ ડિસિઝન મેકિંગ. તમારી કંપનીમાં કોસ્ટનું ડિસિઝન છે ને એ સૌથી કોસ્ટલી ડિસિઝન છે, because you have to collect the data, you have to represent the data, you have to analyze the data, and then you can forecast the demand. Then you also have to do effort for the cost. તમારે કોસ્ટ માટે પણ પછી એફર્ટ્સ કરવા પડે છે. બરાબર. તો એક વસ્તુ એ છે કે કોસ્ટ ઓફ ડિસિઝન મેકિંગ જે છે એ ઘટી જાય, કારણ કે તમારે તો સિમ્પલી જે છે એ પ્રાઇસને ડિસાઇડ કરી લેવાની છે કોસ્ટ પ્લસ પ્રોફિટથી, તો બીજા કોઈ એફર્ટ લગાડવાની જરૂર નથી. બરાબર. લીડરશિપ એક્ઝિસ્ટ કરતી હોય પ્રાઇસ લીડરશિપ, તો ત્યાં આ વસ્તુ કામ લાગી. પ્રોડક્શન ઇઝ ફોર સ્પેશિયલ ક્લાસ ઓફ સોસાયટી. એ તો આપણે ઉપર પણ સમજ્યા. સ્પેસિફિકેશન અકોર્ડિંગ ટુ બાયર્સ. તમે પ્રોડક્શન જે છે એ કોઈ ક્લાસ વાઇઝ કરો છો કે રીચ ક્લાસ, રિચેસ્ટ ક્લાસ, એના માટે તમે સ્પેશિયલ લક્ઝરી પ્રોડક્ટ્સ બનાવો છો. બરાબર. કોમન ક્લાસીસ જે છે એના માટે તમે સ્પેશિયલી જે એવી વસ્તુઓ બનાવીને માર્કેટમાં મૂકો છો કે જે કોમન ક્લાસના લોકો જ પરચેસ કરશે. સમટાઈમ્સ રીચ ઇઝ અવોઇડિંગ ઇટ, હાયર મિડલ ક્લાસ ઓલ્સો એને અવોઇડ કરશે. તો એ તમારા માટે બેનિફિશિયલ વસ્તુ છે, ત્યાં તમે કોસ્ટ પ્લસ પ્રોફિટથી જઈ શકો છો. બરાબર. આગળ તમને પબ્લિક યુટિલિટી પ્રાઇસિંગ આપેલું છે, જે પણ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધેલું છે આ જ સેશનની અંદર. આગળ હવે તમને કહે છે કે વેન ધી ક્વોલિટી એન્ડ ડિઝાઇન ઓફ ધી પ્રોડક્ટ ઇઝ એઝ ઇટ વોઝ પ્રી ડિટરમાઇન્ડ ઇન એડવાન્સ. એક વસ્તુ છે કે તમે કોઈ વસ્તુનો ભાવ પહેલેથી નક્કી કરી નાખ્યો છે, કોઈની ડિઝાઇન, કોઈ વસ્તુનું પેકેજિંગ, એની ક્વોન્ટિટી, એની ક્વોલિટી, આ બધું પ્રી ડિટરમાઇન્ડ હશે. હા, તમે અગાઉથી જ નક્કી કરેલું હશે કે આટલો ભાવ લાગશે. હવે આ જેટલી પ્રાઇસ તમને લાગે છે કોઈ પણ વસ્તુને બનાવવા માટેની, એ જ પ્રાઇસ જો તમને ખરેખર લાગે છે તો તમે કોસ્ટ પ્લસ પ્રાઇસ પ્રોફિટ પ્રાઇસથી જઈ શકો છો. અને તમારા માટે સૌથી ઇઝી વે છે, કારણ કે અહીંયા તમને કોઈ અલગથી જે છે એ એક્સપેન્સ કરવાની જરૂર નથી, કોઈ કોસ્ટ જે છે એને ઇન્કર કરવાની રિક્વાયરમેન્ટ નથી. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. બટ
પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી યુઝફુલનેસ ઓફ ફૂલ કોસ્ટ પ્રાઇસિંગ ઓર કોસ્ટ પ્લસ પ્રાઇસ મેથડ અને એના એડવાન્ટેજીસ જે છે એ ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશનની અંદર આના ડિસએડવાન્ટેજીસ અને એની સાથે સાથે જે છે એ ડિફરન્ટ કઈથી કંપની જે છે એને કેવા જે છે એ પ્રાઇસિંગ મેથડથી લોકો જોઈ શકે છે ગોઈંગ ઓન રેટ છે બરાબર એ કેવી રીતે વર્ક કરે છે માર્કેટમાં કઈ જગ્યાએ કરે છે કેવા માર્કેટમાં કરે છે એના ઉપર આપણે ફોકસ કરશું. થેન્ક યુ સો મચ.